રાણા બોરડી ગામે વિવિધ સરકારી યોજનામાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી, જેની તપાસમાં બેદરકારી દાખવવાના આક્ષેપ કરી અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે. રાણા બોરડી ગામમાં સરપંચ દ્વારા વિવિધ સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર મામલે અનેકો મુદ્દાસર સાથેના પુરાવા સહિત માતૃભૂમિ સંસ્થા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગણી સાથે મિશન માતૃભૂમિએ ફરિયાદ કરી હતી. તેમાં સમગ્ર તપાસ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તપાસ સમિતિએ શરૂ કરી હતી. પરંતુ આ સમગ્ર મામલે તપાસ સમિતિ સ્થળ ઉપર ફક્ત એક જ વખત 2 કલાક જેવી મુલાકાત લઈ અને પ્રાથમિક તપાસના રિપોર્ટ બાદ ડીડીઓ દ્વારા ક્લીન ચીટ આપી દીધી હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ મિશન માતૃભૂમિ દ્વારા કરાઈ છે. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન થયેલી તમામ કાર્યવાહી સાથે મિશન માતૃભૂમિએ ગંભીરતાથી ધ્યાને અને બંધારણની જોગવાઈઓ સહિત આરટીઆઈ પણ કરવામાં આવી છે. આ ક્લીન ચીટ આપવા બાબતે ખુલાસો થયો હતો કે બંધારણની જોગવાઈ મુજબ કોઈપણ તપાસ અહેવાલ ફરિયાદીઓને આપ્યા પહેલા કે જવાબ લીધા વગર કોઈપણ નિષ્કર્ષ કે ક્લીન ચીટ આપી શકાતે નથી, જેનું સ્પષ્ટ બંધારણનું ઉલ્લંઘન થતાં જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તપાસ સમિતિ પોરબંદર વિરુદ્ધ વિકાસ કમિશનર ગાંધીનગર અને પ્રધાનમંત્રી કાર્યાલય, મુખ્ય સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, સત્યમેવ જયતે. હવે રાણા બોરડી પ્રકરણ અને કૌભાંડો મામલાની અંદરમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી. 6 મહિના જેવો સમય વીતી ગયો તેમ છતાં રાણા બોરડીની એક જ વખત સ્થળ તપાસ અને તપાસ સમિતિ આવી હતી. તે બાદ 6 મહિના પછી એ લોકોએ ક્લીન ચીટ આપી દીધી, જે બંધારણની જોગવાઈ મુજબ સ્પષ્ટ ઉલ્લંઘન છે. તપાસ અહેવાલ જે અમને ફરિયાદીઓને સુપરત કરવાનો હોય છે, એ કોઈ પણ તપાસ અહેવાલ અમને સુપરત કરવામાં આવેલો નતો કે જવાબદેહી કરવામાં નથી આવી. પ્લસ અમારો કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ લીધા વગર બંધારણની જોગવાઈ સ્પષ્ટ આઈએએસ કક્ષાના જિલ્લા વિકાસ અધિકારીએ ઉલ્લંઘન કરેલું હોય, જે અનુસંધાને અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, પછી ત્યાંથી વિકાસ કમિશનર શ્રી અને મુખ્ય સચિવ શ્રીને વ્યક્તિગત હિન્દી ભાષાની અંદરમાં પ્રથમ વખત અમે ફરિયાદ દાખલ કરી છે અને બંધારણની જોગવાઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સહિત ઉલ્લેખ સહિત અને કઈ કલમ હેઠળ જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે તમામ વિગતવાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે. વધુમાં રાણા બોરડી પ્રકરણ સિવાય ગૌચર જમીન મામલાની અંદરમાં પણ જિલ્લા પંચાયત અવારનવાર ખાલી પેપરવર્ક અને પત્ર વ્યવહારના અનુસંધાને કાર્યવાહી કરીને મૂકી દે છે. એના અનેકો દાખલા છે. મિશન માતૃભૂમિએ 2 વર્ષ દરમિયાન ગૌચર જમીનની અંદરમાં પણ ફરિયાદો દાખલ કરેલી હતી, એમાં પણ ખાલી પેપરવર્ક કરીને છોડી દેવામાં આવ્યું. આજ દિન સુધી અંદરમાં કોઈ પણ કાર્યવાહી થયેલ નથી. એવી જ રીતે રાણા બોરડી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, રાજ્ય સરકારશ્રીની સૂચના આદેશો ને સ્પષ્ટ પોરબંદર જિલ્લાનું તંત્ર ઉલ્લંઘન કરતું આવ્યું છે અને હાલમાં પણ કરતું આવ્યું છે. હવે અમે મિશન માતૃભૂમિ તરીકે અને સંસ્થાના માધ્યમથી જે કેન્દ્ર સરકારે અમને ઓથોરાઇઝ કર્યા છે અને અધિકારો આપેલા છે, તે અધિકારોનો ઉપયોગ કરી અને માનનીય ન્યાયપાલિકા અને મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયમાં અમે વ્યક્તિગત અને વિગતવાર બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સાથે ફરિયાદો પોરબંદર જિલ્લા તંત્ર વિરુદ્ધ કરી રહ્યા છે.